આશરે ગુજરાતમાં ઓલમોસ્ટ લગભગ પહેલીવાર આવો ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે મિત્રો. તો આ હોરર શો છે અને અંદર પર્વતમાળા છે, એટલે કે તમે જોઈ શકો છો અહીં ટિકિટ છો. બધા લોકો ભેગા થઈ ગયા છે. કુશાલી સુપર વ્લોગના બધા વ્લોગરો છે. જે આયોજન છે જે 150 થી 200 વીઘામાં જે કરવામાં આવ્યું છે ત્યાં જ કથા આયોજનનું સ્ટેજ છે તે, અને જુઓ સંપૂર્ણ બેસવાની સરસ મજાની વ્યવસ્થા. તો મિત્રો સ્વાગત છે તમારા બધાનું એક નવા વિડીયોમાં. જ્યાં મિત્રો તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મહુવાની અંદર આવેલું સ્વામિનારાયણ ધામ, એટલે કે ભાવનગર મહુવાની અંદર આવેલું શ્રી સ્વામિનારાયણ ધામ. અને આજે ભવ્યથી અતિ ભવ્ય પોથયાત્રા અહીંથી નીકળવાની છે, એટલે કે તારીખ 8/1/2025 અહીંયા ભવ્ય પોથયાત્રા નીકળવાની છે. અને જે 8 દિવસનો કાર્યક્રમ છે, જે 8 થી 16 તારીખનો અહીંયા મૂર્તિ પ્રતિષ્ઠાનો, જે લગભગ હું તો એમ કહું છું કે આખા ગુજરાતમાં પહેલીવાર આવો કાર્યક્રમ છે. મારી પાછળ તમે જોઈ શકો છો તે શ્રી સ્વામિનારાયણ મંદિર ધામ છે, અને અહીંયા આપણે સંપૂર્ણ દર્શન કરવાના છે. સંપૂર્ણ પોથયાત્રા આપણે જોવાની છે. અને અહીંનો જે લગભગ 150 થી 200 વીઘામાં જે આખો કાર્યક્રમ કરવામાં આવે છે મૂર્તિ પ્રતિષ્ઠાનો, જે રહેવા કરવાની તમામ વ્યવસ્થા અને અહીંયા પ્રસાદની વ્યવસ્થા, લાખો શ્રદ્ધાળુઓ, લાખો ભક્તો અહીંયા ડેઈલીની પ્રસાદ લે છે. અને ગામો ગામથી દેશ વિદેશથી લોકો અહીંયા આવશે. તો મિત્રો એ પણ આપણે ત્યાં જોવા જશું કે કેવી સુવિધા છે, અને જોરદાર આયોજન છે. મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દો, કારણ કે વિડીયો થવાનો છે જોરદાર, અને તમને પણ મજા આવશે. અને તમે પણ અહીંયા હું તો કહું ગામો ગામથી બધા આવે છે, તમે પણ અહીંયા આ લાભ લેવા ઉત્સવના મહુવાના આંગણે આ દિવાળીનો તહેવાર છે મિત્રો. તો ચાલો આપણે પેલા સ્વામિનારાયણ ધામના મંદિરના દર્શન કરીશું. ત્યાર પછી સંપૂર્ણ રથયાત્રા, જે પોથયાત્રા છે સંપૂર્ણ, તે આપણે જોઈશું. અને ત્યાર પછી જે અહીંથી જે સુવિધા છે 150 થી 200 વીઘામાં જે કરવામાં આવી છે ત્યાં આપણે જઈશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. આપણે અહીંથી જે તમે જોઈ શકો છો કે મૂર્તિ પ્રતિષ્ઠા થવાની છે તે આ મંદિરમાં થવાની છે, અને એ લગભગ 15 થી 16 તારીખમાં થવાની છે મૂર્તિ પ્રતિષ્ઠા. અને આજે આજથી કાર્યક્રમ શરૂ છે, એટલે આજથી જે આ ભવ્ય આયોજન છે આજથી તારીખ 8 થી 16 તારીખ સુધીનો છે. તો જાતે ડેઈલીના પ્રોગ્રામ, રાતે નૃત્ય કાર્યક્રમ ને મેજિક શો અને બધું પ્રોગ્રામ થવા જઈ રહ્યું છે, એ પણ આપણે રાતે જોઈશું. સૌથી પહેલાં તો આપણે અહીંયા જે પોથયાત્રા છે તે સંપૂર્ણ દેખાડશું, અને ત્યાર પછી આપણે જે આયોજન છે જે 150 થી 200 વીઘામાં જે કરવામાં આવ્યું છે ત્યાં જશું. મારી પાસે તમે જોઈશો સંપૂર્ણ આ આખી બેકગ્રાઉન્ડ છે, એટલે તમે સંપૂર્ણ તમે આ જોઈ શકો છો કે પરિષદ છે, તમે સરસ મજાનું આ વિશાળ પરિષદ છે. અને ચાલો આપણે પેલા આ પોથયાત્રામાં જઈશું. તો ફાઇનલી મિત્રો અત્યારે પોથયાત્રા થઈ ગઈ છે શરૂ. સવારના 8-8:30નો ટાઈમ છે, અને તમે જોઈ શકો છો અહીંથી પોથયાત્રા શરૂ થઈ છે, અને હજી તો શરૂઆત થઈ છે મિત્રો. વિડીયો થવાનો છે જોરદાર. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દો. વિડીયો થવાનો છે લાંબો, તમને પણ મજા આવશે. તો દોસ્તો તમે જોઈ શકો છો કે પોથયાત્રા શરૂ થઈ ગઈ છે, અને સવારનો ટાઈમ છે, અને સંપૂર્ણ રીતે નોખી રીતે પ્રદર્શન થઈ રહ્યા છે. હાથી દ્વારા, જે ટ્રેક્ટર દ્વારા, જે રથ દ્વારા, એ રીતના પોથયાત્રા નીકળી છે. અને મહુવાના આંગણે જે આયોજન છે, લાગી રહ્યું છે કે આ દિવાળી જેવો તહેવાર છે, એવો પ્રસંગ આ લાગી રહ્યો છે મિત્રો. તમે જોઈ શકો છો ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, અને ભવ્ય પોથયાત્રા છે. ઓલમોસ્ટ લગભગ 1.5 કિલોમીટર જેટલી આ પોથયાત્રા લાંબી છે, 1.5 થી 2 કિલોમીટર. ને સંપૂર્ણ પોથયાત્રા તમને હું દેખાડવાનો છું, એટલે વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. વિડીયો થોડોક થવાનો છે લાંબો, પણ તમને આવશે મજા મિત્રો. તમે જોઈ શકો છો કે જૂનવાણી પદ્ધતિ, ગાડા દ્વારા, ટ્રેક્ટર દ્વારા, ગાડીઓ દ્વારા, 4 વ્હીલ દ્વારા આ રીતના બધી પોથયાત્રા નીકળી છે. અને અંદર સ્વામીઓ પણ બેઠા છે, તમે જોઈ શકો છો. અને સરસ મજાનું આ આયોજન છે, અને ઘણી લાંબી પોથયાત્રા છે, અને સ્કૂલના છોકરાઓ દ્વારા આયોજન પોથયાત્રામાં જોડાયા છે મિત્રો. અને તમે જોઈ શકો છો કે ઘણા આજે અહીંયા વ્લોગરો પણ પહોંચી ગયા છે વ્લોગ બનાવવા મિત્રો. તો ચાલો આપણે આ પોથયાત્રાનો આનંદ લઈએ.
મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે પહોંચી ગયા છીએ મહુવાની અંદર જે સ્વામિનારાયણની જે પોથીયાત્રા નીકળી રહી છે એ જગ્યા ઉપર તમે મારી પાછળનો છે એ જોઈ રહ્યા છો એ છે પોથીયાત્રા સમસ્ત પોથીયાત્રા અહીંથી જઈ રહી છે જ્યાં ઘણો આરામ થવા જઈ રહ્યો છે મારી પાછળ તમે જોઈ શકો છો સરસ મજાની આ પોથીયાત્રા છે તો ચાલો ફટાફટ આ પોથીયાત્રાનો આપણે આનંદ લઈએ તમને આ વિડીયોમાં બતાવશું કે અહીંથી જુદા જુદા રથ છે જે બધા રથમાં સ્વામીઓ બેઠા છે અને આ જે કથાપોથી છે તે લાખો શ્રદ્ધાળુઓ ગામો ગામથી લોકો આવી રહ્યા છે મિત્રો તમે પણ અહીંયા આવજો મિત્રો અને તમે જોઈ શકો છો
આપણે સંપૂર્ણ પોથીયાત્રા જોઈ છે, મંદિરના દર્શન કર્યા હતા. ત્યાર પછી હવે આપણે જવાનું છે અહીંથી જે આજે આખો કાર્યક્રમ છે ત્યાં, અને પાછળ મારી બાજુ જોઈશું અહીંથી બધા અમારે બધા બ્લોગરો ભેગા થઈ ગયા છે. તમે જોઈ શકો છો બધા લોકો ભેગા થઈ ગયા છે, સ્પેશિયલી સુપર બ્લોગના બધા બ્લોગરો છે, આખું ગ્રુપ છે મિત્રો. તો હવે અહીંથી સૌથી પહેલાં આપણે દર્શન કર્યા છીએ જ્યાં આજે કથાનું આયોજન થવાનું છે, એટલે કે આપણે જે સંપૂર્ણ યાત્રા જોઈ, પોથીયાત્રા જોઈ અને આપણે આવી ગયા છીએ રોમ, જ્યાં અહીંયા જે આયોજન થવાનું છે લગભગ આશરે 150 થી 200 વીઘામાં આ જે આયોજન થવાનું છે. અને અહીં 251 યજ્ઞકુંડ છે, તે પણ આપણે વિડીયોના માધ્યમથી જોઈશું. તો ચાલો આપણે અંદર જઈને બધો આપણે નજારો જોઈએ. તમે જોઈ શકો છો કે આ બધા રોમ છે, અને આજથી જે શરૂ થતો કાર્યક્રમ, એટલે કે મહુવાના આંગણે જે આ ભવ્યથી અતિ ભવ્ય જે સંપૂર્ણ મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્રમ છે, તે ઓલમોસ્ટ આજથી 8 થી 16 તારીખ સુધીનો આ કાર્યક્રમ છે. અને રાત્રે પણ નોખા કાર્યક્રમ, નૃત્ય કાર્યક્રમ થતા હોય છે મિત્રો. તો ચાલો ફટાફટ આ બધી સ્ટેપ બાય સ્ટેપ અમને બધું દેખાડશું. તો વિડીયો કન્ટિન્યુ બના રહેજો મિત્રો. અને જુઓ જે છે તે કથા સભા જે છે એ અહીંયા ભરાઈ જુઓ, આખી વિશાળ જગ્યા છે મિત્રો. અહીં એટલી બધી સુવિધા કરવામાં આવી છે, અને નોખા અહીં પર્વતમાળા પણ બનાવેલી છે નાના છોકરાઓ માટે. નૃત્ય કાર્યક્રમ ને બધું અહીંયા છે. અને સામેની બાજુ છે બાયપાસ, એટલે કે તમારે અહીંયા પહોંચવું હોય તો તમે આ જગ્યા ઉપર ભાવનગર જિલ્લા મહુવા તાલુકામાં આવેલી છે, મહુવામાં પહોંચીને મહુવામાં બાયપાસ રોડેથી આવી શકો છો. જે હનુમાન હોસ્પિટલની સામેથી તમે જોઈ શકો છો કે સરસ મજાની કથાનો આ જે આયોજન કરવામાં આવ્યું છે, જે કથા બેસવાની છે તે જગ્યા છે મિત્રો. તો ત્યાંથી આપણે જોઈશું, અને ત્યાર પછી આપણે આગળની તરફ પણ જઈશું, જે અહીંયા બધા નોખા નૃત્ય કાર્યક્રમ કરવામાં આવેલા છે. અને સંપૂર્ણ પોથીયાત્રા આપણે આ વિડીયોના માધ્યમથી જોઈ છે, એટલે સંપૂર્ણ પોથીયાત્રા આગળથી આપણે આવી રહી છે મિત્રો. તો ચાલો આપણે જે કથાનો જે મંડપ છે તે બાજુ આપણે જોઈશું, અને ત્યાર પછી આપણે જે સંપૂર્ણ જે બધું આયોજન છે તે આ વિડીયોના માધ્યમથી જોઈશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો. અને ચેનલ પર નવા છો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. તો ચાલો ફટાફટ આગળ આપણે આ વિડીયોના માધ્યમથી જોઈએ જે કથા આયોજનનું સ્ટેજ છે તે. અને જુઓ સંપૂર્ણ બેસવાની સરસ મજાની વ્યવસ્થા છે, અને વિશાળ આ ગેટ છે મિત્રો, તમે જોઈ શકો છો. અને જુઓ, અને સામેની બાજુ તમે જોઈ શકો છો કે ઠેઠ લગી મંડપ જમાયેલા છે, અને આ બાજુ તમે જોઈ શકો છો કથા બેસવાની છે. તો અને અત્યારના સંપૂર્ણ બધી ન્યૂઝ ચેનલમાં તમને અત્યારે લાઈવ દેખાઈ રહી છે જે પોથીયાત્રા જે અત્યારે ચાલી રહી છે, આવી રહી છે. અને ટૂંક જ સમયમાં આપણે અહીંયા પોથીયાત્રા પહોંચવાની છે. અને અહીંયા પણ તમે ટીવીમાં તમે જોઈ શકો છો કે પોથીયાત્રા તમને લાઈવ દેખાય છે મિત્રો. અને ઘણી બધી ચેનલો છે જેમાં તમને લાઈવ જોવા મળી જશે. આ સંપૂર્ણ જે 8 દિવસની કથા છે એ તમને જોવા મળી જશે મિત્રો. તો તેમાં પણ તમે લાઈવ જોઈ શકો છો. અને આપણે પણ રાતના જે કાર્યક્રમ થાય છે એ પણ આપણે આગળના વિડીયોમાં તમને બતાવું છું. જે 8 દિવસે નોખા કાર્યક્રમ થશે તે. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને તમે સરળતાથી આ બધા કાર્યક્રમ નિહાળી શકો. ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો કે આ સરદામ સાહિત્ય સ્ટોર છે, જ્યાં તમે બધી જે કાંઈ સ્ટોર ખરીદી તમે થોડી ઘણી કરી શકો છો, પ્રસાદની અથવા જે છબીઓની સ્વામિનારાયણ મંદિરની. અને ત્યાર પછી આયુર્વેદિક સેવા અને બધા કેમ્પો જે ભરાતા હોય તે જગ્યા છે મિત્રો. અને આપણે આગળની તરફ પણ જઈશું મિત્રો.
ત્યાર પછી મેં તમને કીધું કે ભાઈ તમારે અહીંયા પહોંચવું હોય તો બાયપાસથી આવી શકો છો. સામે બાજુ તમે જોઈ શકો છો બાયપાસ છે, એટલે કે અહીંયા તમે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવી શકો છો. મહુવા તાલુકાથી તમે અહીંયા બાયપાસેથી તમે આવી શકો છો, જે હનુમાન હોસ્પિટલ કહેવાય છે. હનુમાન હોસ્પિટલની સામેની બાજુ જ છે એક્ઝેક્ટ, અને સરસ મજાનું આયોજન છે, જે 8 દિનનો આખો કાર્યક્રમ છે. એટલે કે આજથી પોથીયાત્રા શરૂ થઈ ગઈ છે તારીખ 8/1/2025ના દિવસે, અને તારીખ 16/1/2025માં પૂર્ણ થવાનું છે. અને મૂર્તિ પ્રતિષ્ઠા જે ભવ્ય આયોજન છે મિત્રો, અને લગભગ હું તો કહું કે ગુજરાતમાં ફર્સ્ટ વાર આવું મોટું આયોજન છે. એટલે કે મહુવાના આંગણે આજે દિવાળીનો તહેવાર હોતો હોય છે એવું લાગી રહ્યું છે મિત્રો. અને સરસ મજાનો 8 દિનો આ કાર્યક્રમ રહેવાનો છે, કથાનો કાર્યક્રમ રહેવાનો છે. અને સંપૂર્ણ અમારી પાસે જોઈ રહ્યો છે બધા હેલ્થ કેર છે બધા. અને આ બાજુ છે તમે જોઈ શકો છો, પાછળની બાજુ તમે સ્વામિનારાયણ કેન્ટીન અને જે હિમાલય પર્વત છે, જે હોરર શો છે એ પણ આપણે વિડીયોમાં જોઈશું. કારણ કે 8 દિવસના આ જે નોખા રાતે કાર્યક્રમ થતા હોય છે મિત્રો, એ પણ આપણે રાતે આગળના વિડીયોમાં આપણે જોઈશું. એટલે કે વિડીયોમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો, અને વિડીયોને શેર કરજો, અને ખાસ કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ મિત્રો, તો કમેન્ટ ખાસ કરીને કરજો અને લાઈક કરજો. અને ત્યાર પછી તમે જોઈ શકો છો આપણે આ બાજુ પાછળની બાજુથી, એટલે આગળનો ગેટ છે જે કથાનો મહુવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ. તમે જોઈ શકો છો સરસ મજાનું આ ગેટ છે. અને ભાઈ વિશાળ જગ્યામાં, એટલે આશરે હું તો એમ કહું 150 થી 200 વીઘામાં છે. અને અહીંયા જે યજ્ઞકુંડ છે તે 251 યજ્ઞકુંડ છે, યજ્ઞકુંડ છે. જો કે અહીંયા યજ્ઞકુંડ છે જે 251 યજ્ઞકુંડ છે, એ પણ આપણે જોઈશું મિત્રો. અને તમે જોઈ શકો છો વિશાળ ગેટ છે, હજારો ભક્તો સામી શકે એટલી દેશ વિદેશથી, આખા ગુજરાતમાંથી, આખા ઇન્ડિયામાંથી લાખો ભક્તો અહીંયા આવવાના છે. જે આ જે કથા છે તેમાં, એટલે કે તમે પણ અહીંયા મિત્રો આવજો મિત્રો. અને જુઓ સામેની બાજુ બાયપાસ છે, તમે બાયપાસેથી અહીંયા આવી શકો. અને સામેની બાજુ હોરર શો છે, અને જે આખો પર્વતમાળા બનાવેલી છે હિમાલય પર્વતમાળા, તે પણ આપણે જોઈશું મિત્રો. અને તેની પર ટિકિટ જેવું લખેલું છે, એટલે ટિકિટ બારી પર આપણે ટિકિટ પણ જો મિત્રો આ હોરર શો છે, અને અંદર પર્વતમાળા છે. એટલે કે તમે જોઈ શકો છો અહીં ટિકિટ દર રાખવામાં આવ્યો છે. સવારે 10 થી તે રાતના 10 વાગ્યા સુધીનો શો છે, એટલે 20 રૂપિયા ટિકિટ છે મિત્રો. તમે અહીંયા આવો તો ટિકિટ દઈને તમારે અહીંયા અંદર આવવાનું રહેશે. અને સંપૂર્ણ સામેની બાજુ તમે જોઈ શકો છો પર્વતમાળા છે, અને આ હોરર શો છે મિત્રો, જે કે અત્યારે ઓપન નથી થયો મિત્રો. તો ઓપન થાય ત્યારે તમે ટિકિટ લઈને અંદર આવી શકો મિત્રો. અંદરનો નજારો તો અત્યારે તમને નહીં બતાવી શકું, કારણ કે જે 10:30-11 જે આ શરૂ થવાનો છે કાર્યક્રમ, ત્યારે આપણે જોઈશું. એટલે આવનારા વિડીયોમાં આપણે જરૂર તમને બતાવશું, કારણ કે અત્યારે આપણે અંદર નહીં જશું. તો અને સંપૂર્ણ પોથીયાત્રા આપણે અહીંયા પહોંચવા આવી રહી છે, ત્યાં પણ થોડોક ઝલક દેખાડશું. અને અહીંના પણ જે પણ 251 યજ્ઞકુંડ છે, જે આપણે હાલ અત્યારે જોવા જઈ રહ્યા છીએ. અને વિશાળ જગ્યામાં આ આયોજન છે. તો ચાલો આપણે ત્યાં જઈશું અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ત્યાર પછી મિત્રો તમે આ બાજુ જોઈ શકો છો કે આ જે વિભાગ છે, એટલે કે આપણે સામેની બાજુ કથાનો રમ છે, ત્યાંથી આપણે આવેલા છીએ. આ બાજુ બધી રહેવા કરવાની વ્યવસ્થા છે બધી સંપૂર્ણ, અને સ્ત્રી ભક્ત બધી બાજુ. અને આ બાજુ પણ ભોજનાલય છે, સ્ત્રી વિભાગ અને પુરુષ વિભાગ પ્રોગ્રામ છે મિત્રો. અને અહીંયા બધું જે લાઈવ જમવાનું બનતું હોય છે તમે જોઈ શકો છો. સરસ મજાનું આયોજન છે મિત્રો. અને આ બધી વસ્તુ તમને અહીંયા મળી જશે. તમે મેનુ છે, જે તમારે લેવું હોય એ બધી ખરીદી કરી શકો છો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું કહેશો ભાઈ? કેન્ટીનમાં આવો, આનંદ લેવા. તમે લાઈવ પફ રાખ્યા છે, ઓઇલ પફ, બીજા છે બધું. ક્યારથી શરૂ થાય તમારી કેન્ટીન? આગળથી ચાલુ થાય છે, આપણો લાઈવ પફ છે, દૂધ છે, ખજૂરનું ઘણું બધું રાખ્યું. જો મિત્રો અહીંયા પણ તમે કેન્ટીન છે, એટલે કે તમે જે કઈ વસ્તુ તમે લેવા માંગતા હોય, તમે પફ છે, સિંગ છે, દૂધ પાક છે, બધી વસ્તુ તમે અહીંથી ખરીદી કરવી લેશો મિત્રો. તો ચાલો ત્યાર પછી આપણે આગળની તરફ જઈએ. અને સામેની બાજુ તમને દેખાડી દીધું, એટલે કે સ્ત્રી વિભાગને ભોજનશાળા છે, ત્યાં તમે પ્રસાદ પણ લઈ શકો છો વિનામૂલ્યે. અહીંયા રહેવા કરવાની, જમવા કરવાની તમામ વ્યવસ્થા છે. હજારો લોકોની અહીંયા રહેવાની વ્યવસ્થા છે, જે લોકો 50,000 60,000 લોકો અહીંયા આરામથી રહી શકે. ત્યાર પછી મિત્રો તમે આ જે સંપૂર્ણ આ વિભાગ જોઈ, અને તમે જોઈ શકો છો કે સામેની બાજુ આનંદ મેળો, એટલે કે મેળા જો આયોજન છે, જે રાતના દરમિયાન શરૂ હોતો હોય છે, દિવસ દરમિયાન પણ શરૂ હોય છે. લગભગ આજે આ શરૂ થયો છે તારીખ 8થી, એટલે આજ પહેલો દિવસ છે, એટલે આજથી શરૂ થઈ જશે મિત્રો. અને આ બાજુ તમે બોર્ડ જોઈ શકો છો, જે મેપ ભોજનશાળા આનંદ મેળો ઉત્તર દેવશાળા તરફ અને યજ્ઞશાળા તરફ. આપણે યજ્ઞશાળા તરફ જઈએ છીએ, અને યજ્ઞ અહીંના જે છે એ પણ આપણે જોઈશું. તો અહીંયા તમે આવો છો તો તમારા છોકરા માટે, બાળકો માટે આનંદ મેળાની વ્યવસ્થા છે, આનંદ મેળો છે. અથવા તમારે રાતે 9 થી 11-12 વાગ્યા સુધીનો જે કાર્યક્રમ હોય છે, જુદા જુદા રોજના 8 દિવસ જુદા જુદા હોય છે, જે તમારા બાળકો માટે પણ સરસ મજાના કાર્યક્રમ હોય છે. એ બધા મેજિક શો હોય છે, અને એવું બધું હોય છે. તો મિત્રો રાતે પણ તમે મુલાકાત લઈશું અને અહીંયા આવજો મિત્રો. તો ચાલો ત્યાર પછી આપણે જઈએ છીએ અહીંયા યજ્ઞશાળા તરફ, જે 251 યજ્ઞકુંડ છે ત્યાં. ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો કે આપણે પહેલી બાજુ રોડની પહેલી બાજુ અને રોડની આ બાજુ
યજ્ઞશાળા છે એટલે તમે જોઈ શકો છો 251 યજ્ઞકુંડ છે ત્યાં પણ આપણે અંદર જઈને તમને દેખાડશું. તમે જોઈ શકો છો કે 251 યજ્ઞકુંડ છે તો ત્યાં પણ આપણે જઈશું મિત્રો. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. પોતે દ્વિપેરિમ સોમમ દ્રવ્યોગ ભીવાત્માન રામ રામ ભગવતે એકલમ મહાશ્રીયોગ સિદ્ધિમાં પ્રદાત્રે શ્રી સહજાનંદ પરમાત્મને નમઃ દમ ભમેમ રામ જમમ સ્વાહા દમ ભમેમ રામ જમમ સ્વાહા ઓમ રામ રામ ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો કે જે 251 યજ્ઞકુંડ છે એટલે કે તમે જોઈ શકો છો યજ્ઞકુંડ હજી શરૂ નથી થયા. આજે પહેલો દિવસ છે આ યજ્ઞકુંડ છે અને તમે જોઈ શકો છો આ 251 યજ્ઞકુંડ છે. ત્યાર પછી પાછળ જે આ ટેન્ટ બનાવવામાં આવે છે, રહેવા કરવાની વ્યવસ્થા બનાવવામાં આવી છે બહારના લોકો માટે. તો એ પણ તમે પાછળની બાજુ પર તમે જોઈ શકો છો કે ઘણા લોકો એટલે આશરે 60,000 જેટલા લોકો અહીંયા રહી શકે છે. તમે જોઈ શકો છો કે આશરે 50,000 થી 60,000 લોકો અહીંયા રહી શકે છે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અને વિશાળ આયોજન એટલે કે વિશાળ આયોજન જે હજારો લાખો ભક્તો ડેલીના અહીંયા પ્રસાદી લેતા હોય છે મિત્રો. તમે પણ અહીંયા જરૂરથી આપણે સંપૂર્ણ આજે પોથીયાત્રાના દર્શન કર્યા છે, સ્વામિનારાયણ મંદિરના દર્શન કર્યા છે અને સંપૂર્ણ યજ્ઞશાળાના આપણે દર્શન કરી લીધા છે. અને સંપૂર્ણ વ્યવસ્થા ગજબની જોરદાર આશરે 200 વીઘામાં આ 200 થી 250 વીઘામાં આ વ્યવસ્થા કરવામાં આવી છે. અને સંપૂર્ણપણે અહીંયા રહેવા કરવાની હજારો ભક્તો રહી શકે એવી જુદી જુદી વ્યવસ્થા કરવામાં આવી છે. અને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જે સવાર સાંજ બપોરે અહીંયા ભક્તો પ્રસાદ પણ ગ્રહણ કરી શકે છે. અને 8 થી 16 તારીખનો આ કાર્યક્રમ છે. રાતે પણ સાંજના પણ નૃત્ય કાર્યક્રમ, સાહિત્ય કાર્યક્રમ, મેજિક શો અને આનંદ મેળાનું એવા બધા પણ આયોજન કરવામાં આવેલા છે. અને સરસ મજાનું આયોજન છે જે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં છે. જે સ્વામિનારાયણ ધામ મુખ્ય મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એટલે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયેલો છે. અને આશરે ગુજરાતમાં ઓલમોસ્ટ લગભગ પહેલીવાર આવો ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે મિત્રો. તો તમે પણ મહુવાના આંગણે આ આયોજનનો લાભ લેવા, આ દર્શન કરવા તમે પણ પહોંચી જજો મિત્રો. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોમાં સારી કમેન્ટ કરી દેજો, જય સ્વામિનારાયણ. અને વિડીયોને શેર કરતા રહેજો અને લાઇક કરી નાખજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આશા છે મને કે તમને આજનો આ વિડીયો તમને ગમ્યો હશે અને આગળના પણ વિડીયો તમને જોવા માગતા હોય અલગ અલગ રાતના જે કાર્યક્રમના, તો અમને ખાસ કરીને કમેન્ટ કરી દેજો. તો અમને ઉત્સાહ આવે કે તમને આ બધા પ્રોગ્રામના વિડીયો અમે બનાવીને તમને દેખાડી શકીએ. તો ચાલો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરશું. મળશું હવે નવા વિડીયો સાથે, નવા વ્લોગ સાથે. જય માતાજી.